દામનગરના શાકપુર ગામના ગીગુ બાદશાહના મેલડીમાના મહંત વાસુદેવ બાપુની ચાદર વિધિ ગુરુ શ્રી રમજુ બાપુની હાજરીમાં સંપન્ન થઈ હતી। સમગ્ર વાત કરવામાં આવે તો લાઠી તાલુકાના શાકપુર ગામમાં આવેલ ગીગુ બાદશાહના મેલડીમાના મહંત વાસુદેવ બાપુની 84 ધૂણોત મહામંડલેશ્વરની ચાદર વિધિ તેમના ગુરુ અંબિકા આશ્રમ નવા સાંગણાના મહંત રમજુ બાપુ તેમજ ગોહિલવાડ મંડળ ભાવનગરના નાની ખોડિયાર મંદિરના શ્રી શ્રી 108 મહંત શ્રી મહામંડલેશ્વર શ્રી ગરીબદાસજી બાપુ તેમજ સૌરાષ્ટ્ર પ્રદેશના વિવિધ આશ્રમો અને મંદિરોના મહંત શ્રીઓની હાજરીમાં ગત શનિવારના દિવસે સંપન્ન થયેલ અવસરે ધર્માનુરાગી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી સહકારી આગેવાન ભોળાભાઈ રબારીએ આમંત્રણને માન આપી ચાદર વિધિ કાર્યક્રમમાં સહભાગી થયા હતા। ધાર્મિક અવસરમાં ઉત્તર મધ્યમ અને દક્ષિણના સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી 300થી વધુ સંતો મહંતો એ વાસુદેવ બાપુની ચાદર વિધિ કાર્યક્રમમાં હાજરી આપી તે મંગલ કામના કરીએ। આ કાર્યક્રમમાં ગ્રામજનો, સેવક સમુદાય અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓની હાજરી રહી હતી। જેકેએસની ગુજરાતી સાથે અતુલ શુક્લા, દામનગર।